હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા રસાયણમના ઓનલાઈન શિક્ષણમાં આપણે ચેપ્ટર 2નો અભ્યાસ કરીએ છીએ. લાસ્ટ વિડિયો લેક્ચરોની અંદર આપણે દ બ્રોગલી સિદ્ધાંત, હાઇઝનબર્ગનો સિદ્ધાંત અને તેના ઉપરથી કોયડાના દાખલાઓ જોઈ ગયા હતા. બરાબર. હવે 3 થિયરી: બોર્નનો હાઇડ્રોજન પરમાણુ નમૂનો, દ બ્રોગલી સિદ્ધાંત અને હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત, એ 3 થિયરીના સૂત્રો પરથી સ્વાધ્યાયના દાખલાઓ જોઈશું. બરાબર. ચાલો મિત્રો, રકમમાં છે તો સ્વાધ્યાયનો 2.13, પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે ઉર્જા સ્તર n=4માંથી ઉર્જા સ્તર n=2માં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી હશે? તો ઊંચો ઉર્જા સ્તર n=4 ને શું કહીશું? ni, પ્રારંભિક ઉર્જા અવસ્થા, થી નીચા ઉર્જા સ્તર n=2, બરાબર, એટલે એને nf કહીશું. 4માંથી 2માં આવે છે એટલે ni તરીકે 4 અને nf તરીકે 2. અને હાઇડ્રોજન માટેનો Z1 હોય તો ડેલ્ટા E બરાબર શું શોધવાનું છે આપણે? ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ. તો આપણે એના પરથી પહેલાં ઉર્જા ફેરફાર અને ઉર્જા ફેરફાર પરથી તરંગ લંબાઈ શોધીએ. તો ડેલ્ટા E બરાબર 2.18 × 10⁻18 ઇન્ટુ 1/ns² -1/nf² ઇન્ટુ જૂલ. 2.18 × 10⁻18 ઇન્ટુ 1/4² -1/2² ઇન જૂલમાં. તો 2.18 × 10⁻18 સાદુરૂપ આપો એટલે 4 - 16 ભાગ્યા 16 એટલે -12/16, બરાબર. એટલે સાદુરૂપ આપે એટલે -4.0875 × 10⁻−19 જૂલ. બરાબર. તરંગ લંબાઈ તો લેમડા ઇક્વલ ટુ, તો આપણે જાણીએ છીએ ને ઉર્જાનું સૂત્ર E બરાબર hc/લેમડા, પણ ઉર્જા ફેરફાર કરવો હોય તો hc/ΔE, બરાબર. એટલે લેમડા બરાબર hc/ΔE. તો hની કિંમત મૂકી, cની કિંમત અને ડેલ્ટા E જે આગળ શોધી એ કિંમત મૂકી. સાદુરૂપ આપો એટલે 4.8631 × 10⁻7 મીટર ગુણ્યા 10⁻2 × 10⁻2 કરવું એટલે 10⁻9 થઈ જાય અને 10⁻2 વડે ગુણાય એટલે 486.31 નેનોમીટર. બરાબર. આ એનો જવાબ. ચલો 2.14, જો ઇલેક્ટ્રોન n=5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જા જોઈશે? તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી n=1 કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જા સાથે કરો. તો n=5માંથી આયનીકરણ ઉર્જા, તો આયનીકરણ કરવા માટે અંતિમ n=ઇન્ફિનિટી, અંતિમ કક્ષા n=ઇન્ફિનિટી એટલે બરાબર nf. તો કે ઇલેક્ટ્રોનને અંતિમ કક્ષામાં અથવા અનંત અંતરે લઈ જવા માટેની ઉર્જાને આયનીકરણ ઉર્જા કહીશું. બરાબર. તો પ્રારંભમાં ઇલેક્ટ્રોન n=5માં છે, તેથી ni=5. હાઇડ્રોજન માટે Z1 થશે એટલે ડેલ્ટા E બરાબર 2.18 × 10⁻18 જૂલ 1/ns² -1/nf². 2.18 × 10⁻18 જૂલ 1/5² -1/∞². તો 2.18 × 10⁻18 જૂલ 1/25 -1/0 એટલે 2.18 × 10⁻⁰
-18/25 તો 8.72 ગુણ્યા 10⁻20 જૂલ પ્રતિ પરમાણુ આ આયનીકરણ માટેની ઉર્જાથી 5મી કક્ષા માટે. અને પ્રતિ મોલમાં ફેરવો તો 6.05 ગુણ્યા 10⁻23 વડે ગુણી દઈએ એટલે 5.249 ગુણ્યા 10⁴ જૂલ પ્રતિ મોલ. હવે જો n બરાબર 1માંથી n બરાબર ઇન્ફિનિટીમાં આયનીકરણ થાય તો ni1 અને nf બરાબર ઇન્ફિનિટિવ. તો ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 1/ni² - 1/nf² IE1 તો 2.18 ગુણ્યા 10⁻18 જૂલ 1/1² - 1/∞² એટલે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ. તો 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ગુણ્યા 6.05 ગુણ્યા 10⁻23 બરાબર, એટલે સાદુરૂપ આપતા 1.3128 ગુણ્યા 10⁴ જૂલ પ્રતિ પરમાણુ. હવે IE5 અને IE1ની આયનીકરણ ઉર્જા સરખાવતા IE5/IE1 બરાબર, તો IE5 કેટલી હતી 8.72 ગુણ્યા 10⁻20 જૂલ. IE1 કેટલું આવ્યું 2.18 ગુણ્યા 10⁻18 જૂલ, તો બરાબર 4.036 ગુણ્યા 10⁻2 એટલે લગભગ 0.04. એટલે એવું થયું IE5/IE1 બરાબર 0.04/1 બરાબર 4/100 બરાબર 1/25. એટલે IE1 = 25 IE5. એટલે પ્રથમ આયનીકરણ ઉર્જા એ 5મી કક્ષાની આયનીકરણ ઉર્જા કરતાં 25 ગણી છે. બરાબર. ચલો 2.15 n બરાબર 6માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે? ઉત્સર્જિત રેખાઓની સંખ્યાનું સૂત્ર છે n × n-1/2. તો કઈ કક્ષામાંથી કીધું છે? છઠ્ઠી કક્ષામાંથી ધરા અવસ્થામાં, એટલે પહેલી કક્ષામાં. તો n 6 × 6-1/2 બરાબર 30/2 એટલે 15 આવે. તો કેવી રીતના 15 રેખાઓ થઈ? છઠ્ઠીથી પાંચમી, છઠ્ઠીથી ચોથી, છઠ્ઠીથી ત્રીજી, છઠ્ઠીથી બીજી, છઠ્ઠીથી પહેલી, એ સંક્રમણ માટેની 5 રેખાઓ. એ 5થી 4, 5થી 3, 5થી 2, 5થી 1 એ સંક્રમણ માટેની 4 રેખાઓ. 4થી 3, 4થી 2, 4થી 1 એ માટે સંક્રમણની 3, 3થી 2, 3થી 1 એ સંક્રમણની 2 અને 2થી 1 સંક્રમણની 1. એનો ટોટલ કેટલી? 15 રેખાઓ મળે છે. કેટલી? 15. ચલો પછી 2.16 હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ એટમ છે. 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા કેટલી હશે? 2. હાઇડ્રોજન પરમાણુ માટે બોરની 5મી કક્ષાની ત્રિજ્યા ગણો. તો 5મી કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા એટલે E5. હાઇડ્રોજનની n બરાબર 1ની ઉર્જા એટલે E1 કેટલી થાય? -2.18 ગુણ્યા 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ. તો n બરાબર 5ની ઉર્જા E5 કેટલી થાય? તો આપણું સૂત્ર છે જ En બરાબર -2.18 ગુણ્યા 10⁻18/n² જૂલ પ્રતિ એટમ. તો -2.18 ગુણ્યા 10⁻18/5² જૂલ પ્રતિ એટમ એટલે -8.72 ગુણ્યા 10⁻20 જૂલ પ્રતિ પરમાણુ. તો 5મી કક્ષાની ત્રિજ્યા R5 હાઇડ્રોજન પરમાણુ માટે ગણીએ તો Rn = -0.0529 નેનોમીટર × n²/z. 0.0529 5મી કક્ષા માટે એટલે 5² હાઇડ્રોજન માટે Z1 થાય નેનોમીટરમાં. સાદુરૂપ આપશો એટલે 1.3225 નેનોમીટર. બરાબર. ચલો પછી 2.17 માટે પરમાણુવીય હાઇડ્રોજનની 62 શ્રેણીમાંની સૌથી લાંબી
સંક્રમણ માટેની તરંગ લંબાઈ ગણો. શાના માટે કીધું? બામણ શ્રેણી માટે NI 2, લાઇમિન પછી બામણો એટલે NI 2, બરાબર, અને N2 એટલે NF તરીકે 3, 4, 5થી ઇન્ફિનિટી સુધી. સૌથી લાંબી તરંગ લંબાઈનું સંક્રમણ, જેથી સૌથી ઓછી ઉર્જાનું ઉત્સર્જન એટલે કે સંક્રમણ, તો N2 તરીકે 3 બરાબર NF. તો તરંગ સંખ્યા V બાર ઇક્વલ ટુ 10, એટલે આનું ગણતરી કરીએ તો 1,09,677 ઇન્ટુ 1/NS² માઇનસ 1/NF² અથવા N2². સેમી ઇન્વર્સ એટલે 1,09,677 1/2² માઇનસ 1/3². તો 10 96 77 9 માઇનસ 4 અપોન 36, એટલે 10 96 77 ગુણ્યા 5/36 બરાબર 15,232.9 સેમી ઇન્વર્સ, એટલે 1.5239 ગુણ્યા 10⁴ સેમી ઇન્વર્સ, એટલે 1.532 ગુણ્યા 10⁶ મીટર ઇન્વર્સ. બરાબર, એ રીતે. હવે આગળ 2.18ની વાત કરીએ. કેટલો? 2.18 સ્વાધ્યાયમાં. તો એની રકમ આ રીતની છે 2.18 માટે કે હાઇડ્રોજન પરમાણુની બોર કક્ષા 1માંથી બોર કક્ષા 5માં ઇલેક્ટ્રોન મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડશે, અને ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થનારા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન ઉર્જા -2.18 ગુણ્યા 10⁻11 અર્ગ છે. કયા એકમમાં છે? અર્ગમાં છે. બરાબર, સારું, જોઈએ. તો બોરની 1 થી 5 કક્ષામાં સંક્રમણની ઉર્જાની ગણતરી કરવાની છે. તો અર્ગમાં છે અને જૂલમાં ફેરવી દે, 10⁷ વડે ભાગી દે, એટલે 2.18 ગુણ્યા 10⁻18 જૂલ. બરાબર, ચલો. હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા એટલે E1 બરાબર -2.18 ગુણ્યા 10⁻18 જૂલ. હાઇડ્રોજનની બોર કક્ષા 1 એટલે n ઇક્વલ ટુ 1 ત્યારે ઉર્જા E1. હાઇડ્રોજનની બોર કક્ષા 5 એટલે n બરાબર 5 એટલે ત્યારે ઉર્જા E5 કહીએ. તો બંને વચ્ચેનો તફાવત ડેલ્ટા E બરાબર 2.18 ગુણ્યા 10⁻18 જૂલ ઇન્ટુ 1/NS² માઇનસ 1/NF². તો 2.18 માઇનસ 10⁸ જૂલ 1/1² માઇનસ 1/5², એટલે 2.18 ગુણ્યા 10⁻18 25 માઇનસ 1/25 ઇન્ટુ જૂલ. એટલે આનું સાદું આપશો એટલે 2.0928 ગુણ્યા 10⁻18 જૂલ. ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈની ગણતરી કરવી હોય તો લેમ્બડા ઇક્વલ ટુ hc/ΔE. આપણે આ સૂત્ર જાણીએ છીએ. એમાં E બરાબર hc/લેમ્બડા. બરાબર, તો લેમ્બડા કરતા હોય તો લેમ્બડા બરાબર hc/E, પણ ઉર્જાનો ફેરફાર લખી કાઢીએ એટલે hc/ΔE. Hની કિંમત, Cની કિંમત અને ΔEની કિંમત મૂકી દઈએ, સાદુરૂપ આપીએ તો આટલું આવશે 9.4983 ગુણ્યા 10⁻8 મીટર. 10⁻9 ફેરવ્યું, 10⁻9 મીટર એટલે નેનોમીટર, એટલે 94.98 એટલે લગભગ 95 નેનોમીટર. કેટલું? 95 નેનોમીટર. બરાબર. આગળ સ્વાધ્યાયનો 2.19મો. કેટલો? 2.19. તેની રકમ છે કે હાઇડ્રોજન પરમાણુની ઇલેક્ટ્રોનની ઉર્જા En ઇક્વલ ટુ -2.18 ગુણ્યા 10⁻18 અપોન n² જૂલ એકમમાં.
તરીકે દર્શાવી શકાય છે. n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણ દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડશે? આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેમીમાં કેટલી હશે? બરાબર, તો જોઈએ. ઇલેક્ટ્રોન સંપૂર્ણ દૂર કરવાની ઉર્જા તો Ni તરીકે 2 અને N2 તરીકે ઇન્ફિનિટી. ઇલેક્ટ્રોન સંપૂર્ણ દૂર કરવો એટલે અનંત અંતરે લઈ જવો, અનંત અંતરે લઈ જવો, ઇન્ફિનિટી અંતરે. તો અને એન ઇન્ફિનિટી ઉર્જા એટલે E ઇન્ફિનિટી બરાબર શું થાય? 0. તો ડેલ્ટા E બરાબર E ઇન્ફિનિટી માઇનસ E2. તો E ઇન્ફિનિટી 0 માઇનસ 2.18 ગુણ્યા 10⁻18/2² જૂલ. એ E ઇન્ફિનિટી એટલે છેદમાં ઇન્ફિનિટી હોય, 1/∞ એટલે 0 થઈ જાય, એટલે અહીંયા ડાયરેક્ટ સીધું 0 લખી કાઢ્યો છે. દિમાગ થોડું દોડાવવાનું, સાયન્સમાં છો હવે. તો આનું સાદુરૂપ આપી એટલે 5.45 ગુણ્યા 10⁻19 જૂલ. તો N2 માંથી N ઇન્ફિનિટી માટેની સૌથી લાંબી તરંગ લંબાઈની ગણતરી. તો આ સંક્રમણની સૌથી લાંબી તરંગ લંબાઈ એટલે સૌથી ઓછી ઉર્જા. તો Ni તરીકે N2 અને Nf તરીકે N ઇન્ફિનિટી. તો જેથી N2 થી N ઇન્ફિનિટી સંક્રમણની તરંગ લંબાઈ લેમ્બડા. તો લેમ્બડા બરાબર hc/ડેલ્ટા E. એચની કિંમત, સીની કિંમત, ડેલ્ટા ની કિંમત મૂકી દઈએ. બરાબર, સાદુરૂપ આપીએ. મીટરનું શું કર્યું? સેન્ટીમીટર. તો 3.6473 ગુણ્યા 10⁻5 સેન્ટીમીટર. બરાબર, ઓકે. પછી 2.33 જેમ જેમ આપણે આના સૂત્રો આવ્યા છે એમાં એ રીતના હોય એવા એક્ઝામ્પલો જોઈએ છે. બરાબર, મારી ટેકનિક એ રીતની છે કે જે થિયરી ચાલે તો એ થિયરીની તરત એના દાખલા જોઈ લેવા, જેથી થિયરી અને દાખલા બંને એક ચોક્કસ રીતે આવડી જાય. તો હાઇડ્રોજન વર્ણપટનું કયું સંક્રમણ He+ વર્ણપટના બામણ સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે? બરાબર, રકમ બરાબર પહેલાં સમજી લેવાની, શું કહેવા માંગે છે એ પછી વિચારવાનું. તો ચલો, હવે તરંગ સંખ્યા V બાર ઇક્વલ ટુ આ બી સૂત્ર R × Z² 1/NN² માઇનસ 1/, એટલે 1/N1² માઇનસ 1/N2², અને બીજું V બાર બરાબર 1/λ. તો He+ ના વર્ણપટ માટે બામણ સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2. તો V બાર ઇક્વલ ટુ R × હિલિયમ એટલે એનો Z2 થાય, એટલે 2² 1/2² માઇનસ 1/4². સાદુરૂપ એટલે R × 4 × 3/16 બરાબર શું થાય? એનું સાદુરૂપ 3/4 × R. હવે હાઇડ્રોજન વર્ણપટ માટે કહીએ તો V બાર ઇક્વલ ટુ R × 1² 1/Na² માઇનસ 1/Nm². પણ આ બંનેને સરખું છે એટલે એના બરાબર શું થઈ જાય? 3/4R ઇક્વલ ટુ R × 1/Na² માઇનસ 1/Nm². બે બાજુ R કટ થઈ ગયા એટલે 3/4 ઇક્વલ ટુ 1/Na² માઇનસ 1/Nm². તો 3/4 એ કોના માટે મળે? 1/Na² માઇનસ 1/N2² માટે. કોના માટે? 1/Na² માઇનસ 1/N2² માટે. તો હાઇડ્રોજન વર્ણપટનું n બરાબર 1 થી n બરાબર 2નું સંક્રમણ He+ વર્ણપટના બામણ સંક્રમણ n બરાબર 4 થી n બરાબર 2 જેટલી તરંગ લંબાઈ ધરાવતું હશે. બરાબર, ઓકે. આગળ 2.34 માટેની રકમ જોઈએ. તો 2.34ની રકમ છે કે પ્રક્રિયા માટેની જરૂરી ગણતરી કરો. કઈ પ્રક્રિયા? He+ ગેસ, ઇટ gives He2+ gas
પ્લસ ઇલેક્ટ્રોન. તો હાઇડ્રોજન પરમાણુની ધરાવ અવસ્થાની આયનીકરણ ઉર્જા 2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ. તો આ પ્રક્રિયા માટેની ઉર્જાની ગણતરી કરવાની છે. એટલે અહીંયા He+ આયનનું શું થયું છે? આયનીકરણ. એટલે એની આયનીકરણ ઉર્જા કહેવાય. કયા આયનની? He+ આયનની. તો પરમાણુ કે આયન હાઇડ્રોજન He+Li+2 માટે પરમાણુની n કક્ષાની ઉર્જા En = 2.18 × 10⁻18 Z²/n² જૂલ પ્રતિ પરમાણુ. હાઇડ્રોજન પરમાણુ Z1 અને પહેલી કક્ષા n = 1. એની આયનીકરણ ઉર્જા 2.18 × 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ. He+ ગેસ ઇટ gives He2+ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન એ He+ નું આયનીકરણ છે. બરાબર? તેમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે ને. તો ડેલ્ટા E = 2.18 × 10⁻18 Z²/n². બરાબર? ઇન્ટુ 1/nf² - 1/11 ni² તો અહીં He+ ના આયનીકરણ માટે n1 = 1 અને n2 = ∞ તથા Z = 2 લઈએ તો 2.18 × 10⁻18 Z તરીકે 2 n તરીકે 1 અને એનો તફાવત 1/1² - 1/∞² એટલે 2.18 × 10⁻18 × 4 એટલે 8.72 × 10⁻18 જૂલ પ્રતિ પરમાણુ. તો He+ ની આયનીકરણ ઉર્જા એટલે ક્યાંથી He+ ઇટ gives He+2+ ઇલેક્ટ્રોન. તો He+ માટેની શું થઈ? આયનીકરણ ઉર્જા. બરાબર? ચલો પછી 2.35 માટેની પહેલાં રકમ જોઈએ. જો કાર્બન પર 2.35 નહીં પણ 2.55. બરાબર? 2.55. તો પાશ્ચન શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n = 3 કક્ષાએ અંત પામે છે અને n કક્ષામાંથી શરૂ થાય છે અને તેને μ = 3.29 × 10⁻15 હર્ટ્ઝ વડે રજૂ કરી શકાય છે. તો 1/3² - 1/n². જો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય છે તો વર્ણપટનો વિસ્તાર શોધો. કોનો? વર્ણપટનો વિસ્તાર શોધો. તો જોઈએ 2.55. તો પાશ્ચન શ્રેણી એટલે n = 3 માટેનું સૂત્ર V = 3.19 × 10⁻15 હર્ટ્ઝ 1/3² - 1/n² બરાબર ઉત્સર્જિત આવૃત્તિ. તો μ = c/λ. cની કિંમત લેમ્ડાની કિંમત મૂકી એટલે 2.3346 × 1014 સેકન્ડ ઇનવર્સ. હવે મ્યુનું આ મૂલ્ય મૂકતા એટલે કિંમત અહીંયા મૂકી દઈએ મ્યુની તો 2.3346 × 10⁻14 હર્ટ્ઝ બરાબર 3.29 × 1015 1/3² - 1/n². તો 1/9 - 1/n² બરાબર 2.3346 × 10⁻14 3.29 × 1015 બરાબર 0.071. 0.071. તો આમ આગળ જોઈએ તો 1/9 - 0.071 બરાબર 1/n² બરાબર 1/9 એટલે 0.1111 - 0.071 એટલે 1/n² = 0.040 એટલે n² બરાબર 0.04 બરાબર 25 એટલે n બરાબર 5. આમ પાશ્ચન અથવા પાશ્ચન શ્રેણીમાં n = 5 માંથી n = 3 માં થતું સંક્રમણ
પાષાણ શ્રેણી જેથી પારક્ત વિભાગમાં વર્ણપટ પ્રાપ્ત થાય. એટલે આ સંક્રમણ પાષાણ શ્રેણીમાં n/5માંથી n/3માં થાય છે અને પાષાણ શ્રેણી હોય તેનો વિસ્તાર પારક્ત થશે. બરાબર. તો આટલા આપણે દાખલા વાત કરી છે. બીજા દાખલાઓ આગળ જોઈએ છે, પણ દાખલાઓ છે રકમ પહેલાં બરાબર સમજી લેવાની, કઈ માહિતી આપી છે લખવાની, એનું કયું સૂત્ર આવે વિચારવાનું, કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું, તો દાખલાઓ સહેલાઈથી આવડશે. આ દાખલાઓ પહેલાં બરાબર એકવાર સમજી લેવાના, સમજીને એકવાર ગણવાના, પછી મોઢે ગણવાના, તો આવડશે. બરાબર. બધાને જય સ્વામિનારાયણ.